કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને આ લેક્ચરમાં આપણે લોકો તમને ખબર છે કે અહીં આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી સ્વાધ્યાય ચાલુ કર્યું હતું અને સ્વાધ્યાયની અંદર આપણે 24 સમ કેલ્ક્યુલેટ કર્યા હતા. તમે બધાએ હોમવર્ક પણ કરેલું છે. આઈ હોપ કે તમે એ બધા સમ સમજાઈ ગયા પણ હશે અને તમે ગણ્યા પણ છે. સો એના માટે થેન્ક યુ, કારણ કે તમે લોકો રેગ્યુલર હોમવર્ક કરો છો અને મને સેન્ડ પણ કરો છો. નેક્સ્ટ આપણે વધારાનું સ્વાધ્યાય કેલ્ક્યુલેટ કરવાનું છે. વધારાના સ્વાધ્યાયની અંદર અમુક કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તમારા. અત્યાર સુધી 11th સ્ટાન્ડર્ડમાં આપણે વધારાનું સ્વાધ્યાય જોયું નથી. હવે આપણે 12th સ્ટાન્ડર્ડમાં બોર્ડમાં બધી જ વસ્તુ જોવાની છે. તો વધારાના સ્વાધ્યાયની અંદર થોડા કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હશે. સો એટલા માટે તમે લોકો થોડુંક ધ્યાન આપજો, આને કેલ્ક્યુલેટ કરજો અને જેટલા થિયરી બેઝિસ ઉપર સમ છે, થિયરી બેઝિસ ઉપર સમ એ અમુક સમ હું તમને હોમવર્કમાં આપીશ. થિયરી બેઝિસ ઉપર સમ આપણી માટે ઓછા પૂછાય છે, છતાં એક વખત વાંચી લ્યો તો તમને ડાયરેક્ટલી કન્સેપ્ટ યાદ રહી જાય. બાકી આપણે 2, 3 અને 4 માર્કમાં ગુજરાત બોર્ડની અંદર તમને લોકોને માત્ર ગણતરીના સમ જ વધારે પૂછાય છે. ને નેક્સ્ટ જે આપણે પહેલી વખત એનસીઆરટીનું પેપર હતું એમાં જોઈ પણ લીધું. સો થિયરીના અમુક સમ હું તમને ખાલી વાંચવા માટે આપીશ, તમે એમને વાંચી જાજો. ને કેલ્ક્યુલેશનવાળા સમ છે તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરીએ જ છીએ. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સમ નંબર 1.25 વધારાનો સ્વાધ્યાય. અને સમ નંબર 1.25ની અંદર કંઈક એવું કહે છે, મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો. સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. સ્થિર ઇન શોર્ટ છે ને, ઓઇલનું જે બુંદ છે, ઓઇલ ડ્રોપ તમે જેને કહો છો, એ સંતુલિત સ્થિતિમાં છે. સંતુલિત સ્થિતિમાં હોય એનો મતલબ સમજી જવાનો. વિદ્યુત ક્ષેત્રમાં સંતુલિત સ્થિતિમાં હોય એનો મતલબ બધી જ દિશામાં લાગતા બળ દ્વારા ટોટલ બળનો સરવાળો શૂન્ય થતો હોય તો જ એ સંતુલિત સ્થિતિમાં હોય. આટલું કન્ફર્મ. જીની વેલ્યુ કંઈક કીધી છે, ઈની વેલ્યુ કંઈક કીધી છે લેવાની, આપને બધાને ખબર છે. તો અહીંયા તમારી પાસે 12 ઇલેક્ટ્રોન છે વધારાના ઓઇલ ડ્રોપમાં. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, ઘનતા આપેલી છે, જી અને ઈ આપેલો છે. ચાલો આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 1.25ની અંદર n બરાબર 12 છે બરાબર, વિદ્યુત ક્ષેત્ર છે બરાબર, જી બરાબર છે ખબર છે, ઘનતા ગ્રામ/સેન્ટીમીટર ક્યુબમાં છે. તો આપણે એને kg/મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે 1.26 × 10⁻³ kg/મીટર ક્યુબ ડન. સો 10⁻² મીટર એનો ક્યુબ. એટલે ટોટલ તમે આનું કેલ્ક્યુલેશન કરો એટલે 1.26 × 10⁻³ kg/મીટર ક્યુબ થાય. કારણ કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે એ એસઆઈ યુનિટની અંદર છે. તો એ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. હવે વસ્તુ એવી છે કે બુંદ સ્થિર છે. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર બુંદ ધારો કે સ્થિર હોય, આવી રીતના સ્થિર પડેલું હોય, તો એનો મતલબ એની ઉપર લાગતું વિદ્યુતીય બળ અને વજન બળ બંને સંતુલિત સ્થિતિમાં હશે. કારણ કે કોઈ પણ બુંદ હવામાં હોય તો એનો મતલબ એવો થઈ ગયો ને, વજન બળ mg તો લાગવાનું જ છે. એના લીધે નીચેની બાજુ ગતિ કરે, પણ વિદ્યુત ક્ષેત્રને લીધે હજી એક વધારાનું બળ લાગે જેને તમે વિદ્યુતીય બળ કહો છો. એ કેટલું હોય તો કે QE જેટલું, F બરાબર QE જેટલું. વિદ્યુત ભાતો છે ને, જો n બરાબર 12 છે. તો અહીંયા તમારી પાસે સ્થિર બુંદ માટે તમે વજન બળ બરાબર વિદ્યુત બળ કીધું, એટલે કે mg બરાબર QE. કારણ કે વજન બળ વિદ્યુત ક્ષેત્ર હોય કે ના હોય, વજન બળ તો લાગવાનું જ છે. એટલે વજન બળ બરાબર વિદ્યુતીય બળ, એટલે m બરાબર અહીંયા વજન બળ બરાબર mg અને વિદ્યુતીય બળ બરાબર તમારી પાસે QE છે. તો હવે તમને ખબર છે દળ નથી આપ્યું પણ ઘનતા આપી છે. તો ρ m/v થાય. હા સર, m/v થાય. તો અહીંયા તમે એમને કરતા બનાવી દો તો m ρ × v. કારણ કે એમ નથી એટલે એમનો લોપ કર્યો આપણે, એમની જગ્યાએ ρv મૂક્યું. ને બુંદ છે ને એ ગોળાકાર હોય, ગોળાકાર છે તો ρ આપેલો હતો ને બુંદનું કદ 4/3 πr3 આટલું થાય કે ના થાય. ને આપણે બુંદની ત્રિજ્યા શોધવાની છે એટલે r આવી ગયું. જો આ રહ્યો, આ એમની કિંમત મૂકી, જી એમ નામ, ક્યુ બરાબર એની, તમને ખબર છે ને, ક્યુ બરાબર એની આપને બધાને ખબર છે. બધી કિંમત મૂકીને વિદ્યુત ક્ષેત્ર એમ નામ. બસ હવે કાંઈ નથી કરવાનું. સર બુંદની ત્રિજ્યા ગોતવાની હતી, તો અહીંયા ત્રિજ્યા તો મળી ગઈ. તો r ક્યુબને કરતા બનાવી દો. એટલે r ક્યુબને કરતા બનાવો તો સામેની બાજુ 3n સ્મોલ e કેપિટલ E / 4 π ρg આવે.
બધી કિંમત છે તમારી પાસે. એનની કિંમત છે 3 એમનમ, એનની કિંમત 12, ઈની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ઈ તમને ઓલરેડી રકમમાં આપેલો છે. વિદ્યુત ક્ષેત્ર 2.55 ગુણ્યા 10⁴ ઘાત. અહીંયા 4. પાઈની કિંમત રો 1.26 ગુણ્યા 10⁻³ ઘાત અને ગુણ્યા 9.81. આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર છે. બધી ગણતરી કરો એટલે r³ તમારી પાસે આન્સર આવે 0.94 ગુણ્યા 10⁻18 ઘાત. તો અહીંયા તમારી પાસે r³ છે. r³ આપણે છે ને ઘનફળ કાઢવું પડે. ઘનફળ કાઢ્યું એટલે તમે લોકો અહીંથી ઓલરેડી આપને એટલી ખબર પડે કે ઘનફળ નીકળ્યા બાદ r = 0.94 ની 1/3 ઘાત અને ગુણ્યા 10⁻18 ઘાતની 1/3 ઘાત. ડન. ઘનફળ ઉપરથી આપણે કારણ કે ક્યુબ છે એ સામેની બાજુ જાય તો ક્યુબ રૂટ થશે. તો આપણે બધાને ખબર પડી ગઈ ક્યુબ છે એ સામેની બાજુ જાય તો ક્યુબ રૂટ થાય. તો અહીંયા કિંમત મૂકી આપણે લોકોએ 0.94 એ ગોઈતું 10⁻18 ઘાત એનું કરો એટલે 10⁻6 ઘાત. અહીંથી ઓલરેડી ક્યુબ રૂટ કાઢવાની રીત આપણે ઓલરેડી ક્લાસની અંદર શીખવાડેલી છે. તો ઓલરેડી કેલ્સીને તમે લોકો એ પ્રેક્ટિસ કરજો. અને 0.94નું ક્યુબ રૂટ 0.981 થાય. તો અહીંયા ત્રિજ્યા r બરાબર 9.81 ગુણ્યા 10⁻7 ઘાત મીટર. અને ઇન ટર્મ્સ ઓફ mm જોઈ છે તો અહીંયા તમારી પાસે 9.81 ગુણ્યા 10⁻4 ઘાત mm. જરૂર નથી mm બદલાવો, તમે મીટરમાં લખો તો પણ આન્સર સાચો જ કહેવાય. બટ લખો તો સારું, યાદ હોય ને તમને એમ ખબર છે કે ગુજરાત બોર્ડની અંદર આ સમનો આન્સર mm છે તો તમે એમાં mm લખો તો સાચું છે. આમાં કંઈ ફેર પડતો નથી. એટલે વસ્તુ કન્ફર્મ પડી ગઈ. આમાં કાંઈ હતું નહીં. સ્થિર હતું એટલે સંતુલિત સ્થિતિની બે કન્ડિશનને સરખાવી દીધી. વજન બળ બરાબર વિદ્યુતીય બળ. બાકી બધો જ ગિવન ડેટા હતો જ. એમાં દળ નહોતું. દળની જગ્યાએ રો વી મૂકી દીધું. વીમાંથી આપણે ત્રિજ્યા મળી ગઈ 4/3 πr³ કરતા બનાવ્યું. બાકીની બધી વસ્તુ સામેની બાજુ વહી ગઈ. પછી ઘનફળ હતું એટલે ઘનમૂળ હતું ઓલરેડી ડિફાઇન કર્યું. ક્યુબ રૂટ ડિફાઇન કર્યું એટલે ફાઇનલ આન્સર આવ્યો આપણી પાસે. સિમ્પલ છે. ડન. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો ત્યારબાદનો આપણી પાસે સમ છે. આકૃતિમાં દર્શાવેલ વક્રો પૈકી કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં? ડન. તો અહીંયા સૌથી પહેલા પહેલી આકૃતિ તમને છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા વાહકને લંબ રૂપે જ હોય છે. એટલા માટે અહીંયા તમને ખબર છે કે પહેલી આકૃતિ ખોટી છે. અહીંયા લંબ રૂપે નથી. જો બાકી દરેક ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ખંડને લંબ સ્વરૂપે જ હોય. એટલી વસ્તુ યાદ રાખો. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે કોઈ પણ ખંડ પાસેથી વિદ્યુત ક્ષેત્ર હંમેશા તેના લંબ સ્વરૂપે જ પસાર થાય. બીજું છે તમારી પાસે અહીંયા બીજી આકૃતિ. અહીંયા તમારી પાસે એમ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુત ભારથી છે ને અહીંયા જો ઋણ વિદ્યુત ભારથી શરૂ થાય નહીં. જો અહીંયા ઋણ વિદ્યુત ભારથી નીકળી છે. ઋણ વિદ્યુત ભારની તો અંદર જાય હે ને. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ સાચું છે પણ અહીંયા માઇનસથી પ્લસ છે. જે ખોટું છે એટલે આકૃતિ ખોટી પડશે. ચાલો ત્યારબાદ આકૃતિ નંબર સી. ધન વિદ્યુત ભાર છે બંને ધન. આ થિયરિટિકલ છે, જોઈને ખબર પડી જાય પણ આ તો રકમ છે એટલે હું કહી દઉં છું એમને. અહીં ધન વિદ્યુત ભાર, અહીં ધન વિદ્યુત ભાર. ડન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી બહાર તરફની દિશામાં હોય એટલા માટે આ સાચું છે. આકૃતિ બંને એકબીજાનું અપાકર્ષણ થાય એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર જાય. ઇઝી છે. અને ચોથું અહીંયા તમારી પાસે ઓલરેડી ધન વિદ્યુત ભાર છે 1 2 3. અહીંયા જો ગોટો કર્યો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. હા કે ના? અહીંયા છેદે છે તો આકૃતિ પણ ખોટી છે. ડન. એના પછી આકૃતિ નંબર ઈ. અહીંયા તમારી પાસે કંઈક ડિફાઇન કર્યું છે કે અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી અહીંયા તરફ જાય છે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો અહીંયા બે બંધ ગાળો બનાવ્યું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ બંધ ગાળા બનાવતી નથી. ભૂલાય નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી ફેલાયેલી હોય. ક્યાં અંતર સુધી? તો કે અનંત અંતર સુધી ફેલાયેલી હોય છે. આ વસ્તુ કોઈ દિવસ ભૂલાય નહીં. ડન. થિયરિટિકલ હતો. આ લખવાનું નથી, ખાલી જોઈ લેવાનું છે. અત્યારે હોમવર્કની અંદર 1.25 જ કરવાનો છે. અત્યાર સુધીના બે સમમાં સર મોજ આવી ગઈ, એક જ સમ દીધો. ના એટલે આ બે સમ જે ચાલ્યા છે ને એમાં 1.25 જ કરવાનો છે હોમવર્કમાં. 1.26 નથી કરવાનો. ડન. ચાલો ત્યારબાદ 1.27ની રકમ કંઈક આવી છે. અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે
જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન ઝેડ દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. ઋણ ઝેડ દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ ડાયપોલ ચાકમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવતા બળ અને ટોર્ક કેટલા હશે? વિદ્યુત ક્ષેત્ર છે ને સ્થિત નથી. દર મીટરે એમાં કેટલો વધારો થાય છે? 10⁵ ન્યૂટન પર કુલમ. ને વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી ડિફાઇન કર્યું છે, અને આ ડાયપોલ ચાકમાત્રા પણ આપેલી છે. તમારે બળ અને ટોર્ક શોધવાના છે. ડન. ચાલો ઓકે, આકૃતિ સાથે જોઈએ. અહીંયા તમારી પાસે કંઈક બે વિદ્યુતભાર એટલે કે ડાયપોલ છે, -q થી +q. ઓલરેડી આમ છે, હા, અવકાશમાં ઉપર તરફ અહીંયા આ ઝેડ દિશા આમ ડિફાઇન કરી એટલે દ્વિપરિમાણમાં આપને સરસ રીતે સમજાય. વાય અક્ષ આ કહી દીધી, એક્સ અક્ષ આ કહી દીધી. ડન. અહીંયા તમારી પાસે ઓલરેડી ડિફાઇન કરેલું છે +q થી -q. ડન. ડાયપોલ આવી ગઈ. ડાયપોલ ચાકમાત્રા p, વિદ્યુત ક્ષેત્ર E ઓલરેડી આપને ખબર છે. ઓકે ગુડ. વિદ્યુત ક્ષેત્રનો અને ગિવન ડેટા શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રનો વધારો કીધો છે. કેટલો થાય? તો કે 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર. તો અહીંયા તમારી પાસે ઓલરેડી શું આપ્યું છે? તો કે d/dz આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલે છે. કયા દરથી? તો કે 10 x દિશામાં હોત તો અહીંયા x લખત, y દિશામાં હોત તો અહીંયા y લખત. સમજાય છે? પણ અહીંયા z દિશામાં છે તો અહીંયા હું શું લખીશ? de/dz. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે ગિવન ડેટા પ્રમાણે આ વસ્તુ મહત્વની છે. d/dz 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર છે. હવે તમને ખબર છે બળ એટલે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી F બરાબર કોઈ પણ બિંદુવત વિદ્યુતભારને મૂકતા તો F બરાબર QE જેટલું બળ લાગે. પણ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે તો F બરાબર QE ના લખાય. F એમનેમ છે Q અને વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર DE લખ્યો. પણ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર કોની સાપેક્ષે થાય છે? તો કે અંતરની સાપેક્ષે થાય છે. તો અંતરને મેં છે ને ગુણ્યું અને ભાગ્યું એટલે F બરાબર Q એમનેમ dz અંતર વડે ગુણ્યું અને અહીંયા de/dz અંતર વડે ભાગ્યું. એટલે આ ગિવન ડેટામાં આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર અંતરની સાપેક્ષે અને વિદ્યુત ભાર ગુણ્યા અંતર બરાબર તો ડાયપોલ મોમેન્ટ થાય. P = 2a × Q. અહીંયા 2a પરફેક્ટ નથી પણ અહીંયા અંતર dz છે એટલે આખું અંતર આવી ગયું. આ અંતર ને આ વિદ્યુત ભાર, આ અંતર અને આ વિદ્યુત ભાર એટલે ડાયપોલ બની કે નહીં? ડાયપોલ ચોક્કસ 2a લખેલું એવું જરૂરી નથી. ચોક્કસ અંતર હોય ને તો અહીંયા પણ તમે એને ડાયપોલ જ કહો છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ઘણા સમની અંદર ચોખવટ કરેલી ના પણ હોય પણ Q +Q અને -Q ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય તો સમજી લેવાનું કે વિદ્યુત ડાયપોલ જ છે એને એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ અંતર ગુણ્યા એનો વિદ્યુત ભાર થાય. તો અહીંયા તમારી પાસે જો મેં લખ્યું Q × D, પછી કુલ અંતર વડે ભાગ્યું અને ગુણ્યું. ડન. તો d/dz છે ને આ તમને ડાયપોલ ચાકમાત્રા Q × dz જોઈએ આપેલી છે રકમની અંદર 10⁻⁷ ડાયપોલ ચાકમાત્રા 10⁻⁷ ને d/dz બરાબર તો કેટલું છે? તો કે 10⁵ સર. તો કિંમત મળી જાય ને 10⁻²⁰ ન્યૂટન. ઋણ z દિશામાં બળ લાગશે. ઋણ z દિશામાં બળ લાગે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. +Q થી -Q એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખો. ડાયરેક્શન પૂછી નથી પણ મૂલ્ય સ્વરૂપે જ કીધું છે. તો અહીંયા તમારી પાસે F બરાબર 10⁻²⁰ ન્યૂટન. ટોર્કની વાત કરીએ. ટોર્ક = PE sin θ. તો sin θ, થીટા એ કોની વચ્ચેનો ખૂણો? P અને E વચ્ચેનો ખૂણો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જોવો જી, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ -Q થી +Q તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર આમ, P આમ, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો કે સર 180 નો થયો. હા કે ના? તો અહીંયા કિંમત મૂકી. ટોર્ક બરાબર PE sin θ. ટોર્ક બરાબર PE sin θ. ઓકે ગુડ. થીટા બરાબર 180 મૂકી દો. sin 0 0, sin 180 0 જ થાય. ડન. sin 90 1, sin 180 0. તો અહીંયા ટોર્ક લાગશે નહીં. ટોર્ક બરાબર 0 આવ્યો આન્સર તમારા પાસે. એટલે આ વસ્તુ યાદ રાખજો. આ વસ્તુ મહત્વની છે. આ વસ્તુ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર રહેલો હોય તેની ઉપર લાગતું બળ F બરાબર QE જેટલું હોય પણ E અચળ નથી, E બદલે છે એટલે DE મૂક્યું. પણ E કોની સાપેક્ષે બદલે છે? તો અંતરની સાપેક્ષે. તો ડાયરેક્ટ લખાય નહીં મેથેમેટિકલી. તો અંતર વડે ગુણ્યો, અંતર વડે ભાગ્યું. અંતર વડે ગુણ્યો એટલે આ ડાયપોલ મોમેન્ટ બની ગઈ. ના તો અંતરનો વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર અંતરની સાપેક્ષે બની ગયો જે આપેલો હતો રકમમાં. અને Q × dz એ આપેલું છે 10⁻⁷.
બધી વસ્તુ સમજાઈ ગઈ. ટોર્કમાં તમારે જોવું પડશે કે અહીંયા ખૂણો કેટલો છે, કોની વચ્ચેનો, તો કે પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો છે એ જોવું જોશે. ડન? ડાઉટ આમાં કોઈને? ઓકે, ગુડ. હવે આપણે લોકો સમ નંબર 1.28 જે ઓલરેડી થિયરિટિકલ છે છતાં જોઈ લઈ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહક એને ક્યુ વિદ્યુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થશે. હવે એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે ને એ શૂન્ય જ હોય. હવે આ કેવિટી છે, કેવિટીની અંદર ગૌસિયન પૃષ્ઠ ધારો જી, ગૌસિયન પૃષ્ઠ ધારો, તો અહીંયા ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાય છે? તો કે સર આ કેવિટી છે. કેવિટી એટલે બખોલ, એટલે ખાલી ભાગ. કેવિટીનો મતલબ ખાલી ભાગ થાય. તો અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આને અનુરૂપ છે ને ગૌસિયન સપાટી ધારો, અને અહીંયા ગોસનો નિયમ મૂકો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. પણ પ્રશ્ન એ છે સર અહીંયા ક્યુ જ નથી, વિદ્યુતભાર જ નથી. સપાટી પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થાય કેવિટીની અંદર. કેવિટીની અંદર વિદ્યુતભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર નથી હોવાનું. એટલે તમને બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર દ્રશ્યમાન થાય. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અને બીજી વસ્તુ, અહીંયા બીજું કંઈક કીધું છે, ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે એની સપાટી પરનો કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ છે. હવે જોજો, અહીંયા તમને શું કીધું છે, ડાયરેક્ટ સોલ્યુશન જો તો એમને સમજાઈ જશે. આ કેવિટીની અંદર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકો, તો આ ક્યુ જેટલા વિદ્યુતભારના કારણે આ સપાટી પાસે માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર જમા થાય. કેટલો થાય? માઇનસ ક્યુ. ને આ સપાટી પર માઇનસ ક્યુ જમા થાય તો અહીંયા છે ને માઇનસ ક્યુના લીધે પ્લસ ક્યુ જમા થાય. ઓલરેડી અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર હતો, તો આ સપાટી પરનો ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? ક્યુ પ્લસ ક્યુ. ગેલે ગેલે સમજાય છે? હજી એક વખત સર મોજ આવી. હજી એક વખત. અહીંયા છે ને કેવિટી હતી, કેવિટીની અંદર અહીંયા જો આવી રીતના છે, આપણે કંઈક ડ્રો કરી. ચાલો, અહીંયા છે ને આ પેલું, આ બીજી બખોલ, એટલે કે કેવિટીની અંદર ખાલી ભાગ, આ બીજો ખાલી ભાગ. હવે એની અંદર છે ને મેં ક્યુ જેટલા વિદ્યુતભાર મૂક્યો, અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર મૂક્યો, અહીંયા ક્યુ જેટલા, અહીંયા ઓલરેડી કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર હતો. અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર હોય ને તો આ સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરણ થાય. કારણ કે જ્યાં સામેની સપાટી પર પ્રેરિત કરે ને વિદ્યુતભાર, આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1 ની શરૂઆતમાં ભણી જ ગયા હતા. મૂળ કન્સેપ્ટ ના ભૂલતા. આ સપાટીમાં માઇનસ ક્યુ જમા થાય ને તો આ સપાટીના માઇનસ ક્યુના લીધે અહીંયા કોણ જમા થાય? તો કે પ્લસ ક્યુ. તો ઓલરેડી આ સપાટી ઉપર તો એક વિદ્યુતભાર તો હતો જ, તો આ સપાટી પર ટોટલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ થાય. સમજાય છે? આ એમસીક્યુ છે એક પ્રકારનો. ડન? એટલે ભૂલાય નહીં, એમસીક્યુ છે એક પ્રકારનો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલતા નહીં. ડન? ત્યારબાદ ઓલરેડી 1.27, 1.28, 1.28નો સી કંઈક કહે છે, એક સંવેદી ઉપકરણને તેના પરિસરના આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર બચાવવું છે. આ માટે એક શક્ય ઉપાય સૂચવો. તો કાંઈ નથી કરવાનું કે ભાઈ સંવેદી ઉપકરણને તમારે આજુબાજુના વિદ્યુત ક્ષેત્રથી છે ને બચાવી રાખવું છે, તો એની ઉપર છે ને એક ધાતુનું આવરણ ઢાંકવું જોઈએ. ધાતુનું આવરણ ઢાંકી દો ને બધી બાજુ, એટલે વિદ્યુત ક્ષેત્ર છે ને એની ઉપર જ રહે વિદ્યુત ભાર, એની અંદરની તરફ ના જાય. ધાતુના આવરણની એક લાક્ષણિકતા એ કે વિદ્યુત ક્ષેત્રને સપાટી પર રાખશે, વિદ્યુત ક્ષેત્રને એની અંદર નહીં મોકલે. કારણ કે કોઈ પણ સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્રને લીધે જે પણ વિદ્યુત ભારનું પ્રેરણ થાય ને સપાટી ઉપર જ થાય. કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ જ વસ્તુને ડિટેલમાં ચેપ્ટર નંબર 2 ની અંદર સમજવાની છે જ, ઓલરેડી આવે જ છે. ત્યાં આપણે ડિટેલમાં સમજવાની થશે, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ તમારા પાસે 1.29 છે. 1.29 પણ થિયરિટિકલ છે. ખાલી યાદ જ રાખવાનું છે આ પરિણામ. એક પોલા વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલ છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 છે, જ્યાં એન કેરેટ બહાર તરફની દિશાની લંબ દિશાનો એકમ સદિશ છે અને સિગ્મા છિદ્રની નજીક વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. આ પરિણામ છે, યાદ રાખી લ્યો. આ પૂછાશે નહીં ડિટેલમાં. પણ એક સુવાહક એમાં છિદ્ર લઈ લીધું. છિદ્રની અંદરનો વિદ્યુત ક્ષેત્ર છે ને તમને એમ કહી દીધું કે આ જગ્યાએ દર્શાવો કે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 જેટલું હોય. ડન? આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા ચાલો એનું સોલ્યુશન કંઈક આપેલું છે. અહીંયા કંઈક આકૃતિ છે ને ઓલરેડી કંઈક છિદ્ર છે. તો આકૃતિમાં જે આ ભાગ છે ને એમાં વાહકના હોલને પૂરેપૂરી વિદ્યુત ભારથી ભરી દીધો છે એવું વિચારી લીધું, આપણે ગેસ કરેલું છે.
આ વસ્તુ યાદ રાખજો. અમુક કન્સેપ્ટ ગેસ કરવા જોશે, વધારાના સ્વાધ્યાયમાં આવું ઘણી વખત આવશે, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા તમારી પાસે ઓલરેડી આ છિદ્ર છે, એની અંદર વિદ્યુત ભારથી ભરી દીધું છે આખે આખું. એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે ફ્લક્સ ગણવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. ફાઈની જગ્યાએ તમે શું મૂકો છો? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીએસ. સર આ તો તમે નીટમાં કન્સેપ્ટમાં સમજાયેલું હતું, તો અમે એટલે જ સમજાવ્યું હતું, કારણ કે વધારાના સ્વાધ્યાયની અંદર બધા કન્સેપ્ટ ચાલે, ખાલી સ્વાધ્યાય હોય તો હાલે, પણ આ ફાઈની જગ્યાએ તમે ઈ ડોટ ડીએસ લખી શકો, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ અપોન એપ્સાઇલોન 0. હા સર લખી શકો. ક્યુની જગ્યાએ શું મૂક્યું? પૃષ્ઠ છે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ થાય, તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ, પણ અહીંયા નાનકડો ખંડ જ ધાર્યો હતો એટલે સિગ્મા ઇન્ટુ ડીએસ લખાય. એની જગ્યાએ શું છે? નાનકડો ખંડ, એટલે આ વસ્તુ યાદ રાખો. તો અહીંયા ઈ ઇન્ટુ ડીએસ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ અપોન એપ્સાઇલોન 0, ડીએસ કેન્સલ, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? ઈ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. એન ક્રેટિકોની તરફ બહારની દિશાનું લંબ. હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય છે, સુવાહકની અંદરના ભાગમાં, ને હોલને પૂરતા આંશિક વાહકથી રચાતું વિદ્યુત ક્ષેત્ર E2 અને બાકીના વાહકથી રચાતો વિદ્યુત ક્ષેત્ર E1 ધારો. અને વાહકની અંદર ધારો કે અહીંયા છે ને હોલથી પૂરી દીધું, આપણે વિદ્યુત ભારથી આખું ભરી દીધું, તો એક વસ્તુ તમારા માઇન્ડની અંદર સમજજો. જો ભરી દીધું છે ને તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદરના ભાગમાં છે ને શૂન્ય હોય, તેનો મતલબ એવો થઈ ગયો જે વિદ્યુતભાર છે ને એ બધા જ વિદ્યુતભારને કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. અહીંયા ધારી લઉં કે એક E1 ને E2 છે. હવે આટલા ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, એનો મતલબ શું થાય? તો કે સર E1 અને E2 સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને બેની બાદબાકી થશે, જવાબ કેવો મળે? 0. પણ બહારના વિસ્તારમાં છે ને વિદ્યુત ક્ષેત્ર જોવા જાવ ને તો શૂન્ય નહીં થાય સુવાહકની. અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર મળે ને વિદ્યુત ભારના કારણે, પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય રહે. એટલે આપણે ઓલરેડી ગેસ કરેલું છે કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્યથી બંને સમાન અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, તો જ આવી વસ્તુ બને. E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ બધા જ વિદ્યુત ભારોના કારણે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હશે, અને વાહકની બહારના વિસ્તારમાં બંને વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોવો જોઈએ, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, સમતલ એક સમતલ છે, તો એના કારણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર E1 પ્લસ E2 થાય. જો બંને સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ હોત તો અહીંયા આન્સર કેવો આવે? 0, પણ નથી 12. E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0 જવાબ ક્યારે આવે? જ્યારે E1 અને E2 ની કિંમત સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 હોય ને, તો આ બેનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. એટલા માટે અહીંયા E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 ફાઇનલ આન્સર આવે. વિદ્યુત ક્ષેત્ર છિદ્રની અંદર રહેલા વિદ્યુત ભારના કારણે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આવે. કન્ફર્મ. અહીંયા ઘણી વસ્તુ ગેસ કરેલી છે, આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હોલની અંદર વિદ્યુતભાર મૂકવા છતાં સુવાહકની અંદરની સપાટી પાસેનું વિદ્યુત ક્ષેત્ર અંદરના કારણે અંદરની બાજુ એ વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. શૂન્ય તો જ હોય જો બંને વિરુદ્ધ દિશામાં હોય, પણ બહારના વિસ્તારમાં શૂન્ય નથી થતું. એનો મતલબ આપણે ડિફાઇન કરી લીધો. સર નથી થતું ને એટલા જ માટે તમે છે ને ત્યાં વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કર્યો. E1 પ્લસ E2 વિદ્યુત ક્ષેત્રનો ઓલરેડી મેં ત્યાં સરવાળો કરેલો છે, તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0. જો E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 આવતું હોય તો એનો મતલબ એવો થઈ ગયો ને E1 ની કિંમત એ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 હોય અને E2 ની કિંમત એ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 હોય, તો આ બેનો સરવાળો કરો જવાબ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 આવે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અથવા તો આ પૂછાવાનું નથી, અથવા તો તમે આ પરિણામ જ યાદ રાખી લો. ભાઈ તમને વાહક છે ને છિદ્ર છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. વાત થઈ પૂરી. ગણતરીવાળા આના કરતાં ઘણા સારા ઘણા થિયરીના સમ પણ આવશે. ખાલી કન્સેપ્ટ સમજવા પૂરતું જ મગજમાં રાખો. બાકી આપણે મેજોરિટી આપણું ગુજરાત બોર્ડનું આપણું જે માથું છે એ ક્યાં ચાલવું જોઈએ? કેલ્ક્યુલેશન ઉપર. ડન. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ આપણે જોઈએ છીએ સમ નંબર 1.30. ચાલો, ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય ગોસના નિયમનો ઉપયોગ નથી કરવાનો. વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા લેમડા ધરાવતા લાંબા પાતળા તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ડન. ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર. બાકી આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીને લેમડા રેખીય ઘનતા ધરાવતા લાંબા પાતળા તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને લેમડા આપો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2 પાઈ એપ્સાઇલોન 0 R. આ તો ખબર જ છે, પણ આ કેમ ગોઈતું હતું?
તો કે ગોસના નિયમનો ઉપયોગ કરીને ગોઈતું હતું. અહીંયા તમને ના જ પાડી દીધી ચોખ્ખી, તો હું વાંધો સર, પણ કાંઈ નહીં, કન્સેપ્ટ સમજવા માટે ગોસના નિયમનો ઉપયોગ ના કરો છતાં પણ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ જ આવે, એ સમજવા માટે છે. ચાલો, અને તમને સૂચન પણ આપેલું છે કે અહીંયા કુલમના નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂર સંકલનની ગણતરી કરો. ઇન શોર્ટ સર અહીંયા કહી દીધા એ પ્રમાણે સંકલન તો આવશે જ સર, આવું જ જોઈએ. ચાલો અહીંયા ડન, કન્ફર્મ. અહીંયા સોલ્યુશન છે કંઈક, તમારી પાસે એક લાંબો વાહકતા છે, એની ઉપર ધન વિદ્યુત ભાર છે, અને આની પહેલાં ચોખવટ કરેલી હતી, આપણે ધન વિદ્યુત ભાર જ કન્સિડર કરીએ છીએ કારણ કે એ સ્થિર છે. એનો એક નાનકડો ખંડ લઈ લીધો ડીએક્સ જેટલો, ડન. તો એ ખંડમાં રહેલો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે સૂક્ષ્મ હોય. રેખીય વિદ્યુત ભાર કરતા લેમડા બરાબર શું હોય? તો કે સર ડી ક્યુ બાય ડીએક્સ જેટલા ખંડમાં. ખંડ નાનો છે તો વિદ્યુત ભાર નાનો થાય, લેમડા તો અચળ છે, તો ડી ક્યુ બરાબર શું લખી શકો? લેમડા ડીએક્સ લખી શકો. હા સર લખી શકીએ ને. ચાલો આ સમજાઈ ગયું. ખંડની અંદર રહેલો વિદ્યુત ભાર એટલો છે. આખા વાયરમાં વાત નથી થતી, તારમાં વાત નથી થતી, ખંડમાં જ આની અંદર જ વાત થઈ છે. આટલું સમજાઈ ગયું. તો પહેલાં છે ને અહીંયા દિશા જોઈ લઈ. આના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે, બહારની તરફ ધન વિદ્યુત ભાર છે આ ખંડના કારણે, ડન. તો ઓબ્વિયસલી આની સાથે કંઈક થીટા ખૂણો બનાવે છે. જો એ થીટા ખૂણો બનાવતો હોય તો એના બે ઘટક પડે, એક તો ડી વાય દિશાનો ઘટક અને ડી એક્સ દિશાનો ઘટક. આમાં ડાઉટ કોઈને? જેની સાથે થીટા એંગલ બન્યો તો આ વાય દિશાના ઘટકને ડી વાય કીધું અને એક્સ દિશાના ઘટકને ડી એક્સ કીધું, ડન. ચાલો, તો ખંડમાં રહેલો વિદ્યુત ભાર જો લેમડા ડીએક્સ લખ્યો, મેં લખ્યું હતું ને અહીંયા, લખી નાખજો સાઈડમાં, નોટ કરી લેજો. ડી ક્યુ બાય ડી એક્સ, તો ડી ક્યુને કરતા બનાવો તો લેમડા ઇન્ટુ ડીએક્સ થાય, ડન. એટલે લેમડા ઇન્ટુ ડીએક્સ થયો. તો ખંડના લીધે, આ માત્ર આ ખંડના લીધે આ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? અહીંથી આ અંતર આપણે કેટલું ધાર્યું છે? આ ધાર્યું છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. પણ ખંડની અંદર રહેલો વિદ્યુત ભાર સૂક્ષ્મ છે એટલે કે ડી ક્યુ અપોન આર સ્ક્વેર આવશે આપને. તો ડી ક્યુની કિંમત આ રહી સર, અહીંયા ગોઈતી હતી ને લેમડા ડીએક્સ. તો ડીઈ બરાબર વિદ્યુત ભાર ઓછા છે તો વિદ્યુત ક્ષેત્ર એ ઓછું હશે. કે ક્યુની જગ્યાએ શું મૂકી દીધું? લેમડા ડીએક્સ અપોન આર સ્ક્વેર. આ શું તમારા માઇન્ડમાં રાખીએ એટલે આ સૂત્ર બની ગયું, મેઇન સૂત્ર આ થઈ ગયું, ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ? ઓકે ગુડ, રહી ગઈ સર. તો હવે અહીંયા ડી સાઇન થીટા ઘટકો નાબૂદ થશે એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર માત્ર ડી કોસ થીટાનું સંકલન કરતા. સર એ કઈ રીતના કર્યું? ડી સાઇન થીટા ઘટક છે ને નાબૂદ થાય. સર કઈ રીતે નાબૂદ થાય? અહીંથી તમે છે ને ઓલરેડી ડિફાઇન કરો. આ ઘટક કયો છે? ડીઈ કોસ થીટા છે. હા, વાય દિશાનો ઘટક એટલે એવું ધારી ના લેતા હો. વાય દિશાનો ઘટક એટલે ધારી ના બેસતા સર સાઇન થીટા. જેની સાથે ખૂણો બનતો હોય કોસ થીટા હોય ને જેની સાથે ખૂણો ના બનતો હોય કેવું હોય? ડીઈ સાઇન થીટા. એને એમ કીધું ડી સાઇન થીટા ઘટકો નાબૂદ થાય. આ ડી સાઇન થીટા છે, આ ડી કોસ થીટા છે. એવું ધારી ના લેતા મહેરબાની કરજો મારી ઉપર કે વાય દિશાનો ઘટક સાઇન થીટા અને એક્સ દિશાનો ઘટક કોસ થીટા. અહીંયા ખૂણો કેની સાથે બને છે? તો આની સાથે બને છે અહીંયા. તો આ ઘટક કોસ થયો, આ ઘટક સાઇન થયો, ડન. તો હવે વિચારો તો અહીંયા જેવો એક ખંડ છે ને એવો અહીંયા ખંડ હોય કે ના હોય? હોય ને સર. એના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ થાય કે ના થાય? એના બે ઘટક પડે કે ના પડે? એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક, આમ પડે કે ના પડે? તો જો આ બે ઘટક સમાન દિશામાં આવ્યા, આ બે ઘટક એકબીજાની અસરને કેવી કરી દીધી? નાબૂદ કરી દીધી. એટલે ડી સાઇન થીટા ઘટક નાબૂદ થયા અને આ બંને એક સમાન દિશામાં આવ્યા એટલે બધું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ તારના લીધે છે ને એ કયા ઘટકના કારણે મળે? તો કે સર કોસ થીટા ઘટકના કારણે. હજી એક વખત પાછું કરાવું છું. અહીંયા તમારી પાસે ડી આમ છે, આ બે ઘટક પડ્યા, તો આ કયો છે સર? આ કોસ છે. ના કયો છે સર? તો કે આ સાઇન છે. સાઇન ઘટક નાબૂદ થાય, કોસના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે. તો કે કઈ રીતના? અહીંયા જેવો ખંડ છે ને એવો અહીંયા ધાલ્યો હોય કે ના હોય? એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય કે ના હોય? તો આના ઘટક પાડો તો એક ઘટક આમ પડે ને એક ઘટક આમ પડે ને અહીંયા થીટા ખૂણો બને છે કે નહીં? તો આ કોસ થીટા થાય કે ના થાય? આ કેવો થાય? તો કે આ સાઇન થાય કે ના થાય? તો આ બે સમાન વિરુદ્ધ દિશામાં, અંતર આ સમાન રાખ્યું છે, અહીંથી જ આ અંતર ડિફાઇન કર્યું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળ્યું સર? આ ખંડના કારણે ઉપર બાજુ આવ્યું, આ ખંડના કારણે ઉપરની બાજુ આવ્યું. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડી કોસ થીટા ઘટકના કારણે છે. મોસ્ટ આઈએમપી થિયરી છે, કન્સેપ્ટ છે.
આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલા માટે ઈ છે ટોટલી કના કારણે મળે, તો બધા જ કોષ ઘટકનો તમે સંકલન કરો ને તો તમને ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર મળે સર. હા, એ જ કર્યું મેં. ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડી કોસ થીટા. ઓકે ગુડ. ડી કોસ થીટા, ડીની કિંમત તો સર આ રહી, ડીની કિંમત તો આ રહી, જો દેખાય છે? હા સર, તો એ મૂકી દો ડીની કિંમત, બીજું કંઈ કરવાનું નથી. ડીની કિંમત મૂકી દીધી, કે લેમડા ડીએક્સ અપોન આર સ્ક્વેર, ડન, ઇન્ટુ કોસ થીટા. ડાઉટ આમાં કોઈને? તો કે લેમડા અચળ હતું, એ સંકલનની બહાર નીકળ્યું, તો ડીએક્સના છેદમાં આર સ્ક્વેર. આર સ્ક્વેર બરાબર જો આ મૂકી શકું, આ આખું આર દેખાય છે, આ વાય અંતર છે, આ એક્સ અંતર છે, આર સ્ક્વેર બરાબર હું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મૂકી શકું પાયથાગોરસના નિયમ અનુસાર. આર સ્ક્વેર, કારણ કે આ કાટકોણ ત્રિકોણ થયું કે ના, આ અંતર એક્સ છે, આ વાય છે, મૂકી શકાય. તો અહીંયા આર અંતર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મૂક્યું, હા સર મૂક્યું. અને કોસ થીટા અને કોસ થીટા એમ નામ જોજો, ગણતરી જોજો. હવે જો તમે અહીંયા ટેન થીટા ડિફાઇન કરો, ટેન થીટા સામેની બાજુ છેદમાં આ થીટા રહ્યો, જો આ રહ્યો, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય, એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ હું આમ લખી શકું, એક્સ અપોન વાય લખી શકો સર. લખ્યું, ચાલો. ટેન થીટા બરાબર એક્સ અપોન વાય લખ્યું કે નહીં? ઓકે ગુડ. તો અહીંયા એક્સના કરતાં બનાવે તો એક્સ બરાબર વાય ટેન થીટા થાય કે ના થાય? હા થાય સર. સમીકરણ નંબર 2 બન્યું. હવે આ એક્સનું થીટાની સાપેક્ષે વિકલન કર્યું. શું બોલ્યો હું? હવે આ એક્સનું થીટાની સાપેક્ષે છે ને એ તમે લોકોએ વિકલન કર્યું. તો અહીંયા ડીએક્સના છેદમાં ડી થીટા બરાબર શું થાય? ડીએક્સના છેદમાં ડી થીટા બરાબર વાય સેક સ્ક્વેર થીટા. આ ભૂલાય નહીં, આ ભૂલાય નહીં. ડન. અહીંયા તમારી પાસે ડીએક્સના છેદમાં ડી થીટા બરાબર તમારી પાસે શું બન્યું? વાય સેક સ્ક્વેર થીટા. તો ડીએક્સ બરાબર અહીંયા શું લખી શકો? તો કે વાય સેક સ્ક્વેર થીટા ડી થીટા. કન્ફર્મ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડીએક્સના છેદમાં ડી થીટા બરાબર અહીંયા તમે લખ્યું છે વાય સેક સ્ક્વેર થીટા. કન્ફર્મ. અહીંથી વિકલન થયું, અહીંયા ડીએક્સને કરતાં બનાવ્યો, તો અહીંયા ડીએક્સ બરાબર વાય સેક સ્ક્વેર થીટા ડી થીટા તમારી પાસે આન્સર આવ્યો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? નહીં સર. તો અહીંયા તમારી પાસે સમીકરણ 1, 2 અને 3 ઉપરથી, સમીકરણ 1, 2 અને 3 ઉપરથી સર આ રહ્યું સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને ત્રીજું છે સમીકરણ નંબર 3. આ ત્રણેય સમીકરણ ઉપરથી તમે લોકો અહીંયા કિંમત મૂકો. ચાલો, ડીએક્સની જગ્યાએ કિંમત શું મૂકશો? ડીએક્સની જગ્યાએ કિંમત શું મૂકો? કે લેમડા એમને માર્યું. ડન. ડીએક્સની જગ્યાએ કિંમત આ રહી, વાય સેક સ્ક્વેર થીટા ડી થીટા. અહીંયા લખ્યું, જો આ રહ્યું, ઇન્ટુ કોસ થીટા તો હતું સર, એ લખ્યું. અને એના છેદમાં એક્સની કિંમત શું થાય? વાય ટેન થીટા થાય કે ના થાય? એનો પાછો શું છે? તો કે સ્ક્વેર છે. તો અહીંયા એક્સની કિંમત વાય ટેન થીટા, એનો સ્ક્વેર એટલે વાય ટેન સ્ક્વેર થીટા પ્લસ વાય સ્ક્વેર. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. આ વસ્તુ ભૂલાય નહીં કે આ જગ્યાએ ઓલરેડી ડિફાઇન થયેલું છે કે અહીંયા ડીએક્સની કિંમત વાય સેક સ્ક્વેર થીટા ડી થીટા. તો અહીંયા કિંમત લખી વાય સેક સ્ક્વેર થીટા ડી થીટા. અહીંયા ડીએક્સની કિંમત મૂકી. એક્સની કિંમત શું હતી? વાય ટેન થીટા, એનો વર્ગ થયો એટલે વાય ટેન સ્ક્વેર થીટા, વાય સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા પ્લસ વાય સ્ક્વેર થયું કે ના થયું? હા થયું સર. ઓકે ગુડ. તો અહીંયા ઈની કિંમત તમારી પાસે શું આવી? તમારી પાસે ફાઇનલી ઈની કિંમત તમારી પાસે કંઈક આવું આવ્યું, 1/4πε0. કેની કિંમત? લેમડા એમ નામ. ડન. હવે તમારી પાસે અહીંયા એવું થાય કે વાય સેક સ્ક્વેર થીટા કોસ થીટા ડી થીટા અપોન, અહીંથી વાય સ્ક્વેર કોમન નીકળે, વાય સ્ક્વેર કોમન નીકળ્યું, ટેન સ્ક્વેર થીટા પ્લસ 1. યુ નો વેરી વેલ, 1 + ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા થાય. સર મેથ્સમાં પાછા પહોંચાડી દીધા ત્રિકોણમિતિમાં. હા, યાદ રાખજો, ત્રિકોણમિતિ અને વિકલન તમારે યાદ રાખવું જ જોશે. અહીંયા તમારી પાસે 1 + ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા થાય. હા થાય સર. તો અહીંયા સેક સ્ક્વેર થીટા કેન્સલ, અહીંયા એક વાય કેન્સલ થયો, છેદમાં એક વાય વધ્યો, કોસ થીટા ડી થીટા. હવે વધ્યું એ લખો, સેક કેન્સલ થઈ ગયું, કોસ વધ્યું એટલે કોસ થીટા ડી થીટા. વાય અચળ હતો એટલે એ 12 વયો ગયો, એટલે લેમડા અપોન 4πε0 ઇન્ટુ વાય. હા કે ના? ઇન્ટિગ્રેશનમાં શું વધ્યું? કોસ થીટા ડી થીટા. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ઓકે ગુડ. તો અહીંયા કોસ થીટા ડી થીટાનું સંકલન શું થાય? તો કે સાઇન થીટા. કોસનું સંકલન સાઇન થાય. કોસનું સંકલન શું થાય? સાઇન થાય. ઓકે ગુડ. તો અહીંયા લેમડા અપોન 4πε0 વાય એમ નામ.
કોસનું સંકલન શું થયું? તો કે સાઇન થયું, સાઇન થીટા. સર લિમિટ આ કેમ મૂકી -π/2 થી π/2? કારણ કે સાઇન વિધેય છે ને -1 થી 1 ની વચ્ચે હોય. સાઇનનો વિસ્તાર કેટલો હોય? -1 to 1. સાઇનનો વિસ્તાર થાય કે ના થાય? હા સર થાય ને. સાઇનનો વિસ્તાર શું થાય? ફરીથી એક વખત -1 to 1 એટલે -1 to 1 ની લિમિટ સાઇન 90 કેટલા થાય? સાઇન 90. સાઇન માઇનસ સાઇન 90 છે, તમારી પાસે એક થશે સાઇન 0 0. સાઇન 0 0 સાઇન 90 1 એટલે -1 થી 1 ની કન્ડિશન છે એટલે -π/2 થી π/2 ની કન્ડિશન તમે લીધી. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અહીંયા છે ને આ એકમ વર્તુળની અંદર અહીંયા π/2 છે તો અહીંયા 3π/2 એની જગ્યાએ તમે -π/2 પણ લખી શકો છો. કન્ફર્મ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. હવે કાંઈ નથી કરવાનું. લિમિટ ખબર પડી ગઈ, સાઇન વિધેય ક્યાં વેરાય થાય છે, બદલે છે ક્યાં, એ પ્રમાણે અહીંયા લિમિટ રાખેલી છે. યાદ રાખજો, ભૂલાય નહીં. આ સમ 2 વખત ગણવો જોશે તમારે. ક્યાં સંકલ લીધું, ક્યાં બદલાવ્યું, ક્યાં નથી બદલાવ્યું, બધી વસ્તુ તમારે અહીંયા ચેક કરવી જોશે. ડન. એટલે એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. તો અહીંયા તમારી પાસે λ/4πε0y છે. અહીંયા તમારી પાસે શું છે? λ/4πε0y એમનેમ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે સાઇન π/2 માઇનસ સાઇન π/2. ગુડ. એટલે E ઇઝ ઇક્વલ ટુ λ/4πε0y સાઇન π/2 1 સાઇન -π/2 -1 એટલે -1 -1 પ્લસ થઈ જશે એટલે 1 + 1 2 થયું. આ 2 આ 4 સાથે કેન્સલ થશે. અહીંયા 2 આવ્યું એટલે તમારી પાસે ફાઇનલી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું? E ઇઝ ઇક્વલ ટુ λ/2πε0y. વાયની જગ્યાએ તમે આ લખો તો ઇક્વેશન તો તમને પહેલેથી ખબર હતી હો. અનંત લંબાઈના તારના કારણે કોઈ આર અંતરે કે કોઈ વાય અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર λ/2πε0y થાય. ઓલરેડી ખબર હતી તમને, એમાં કંઈ નવી નવાઈ તો હતી નહીં. આ તમારા માઇન્ડમાં ઉતરી ગયું? હા સર ઉતરી ગયું. ઇઝી છે? હા સર ઇઝી છે, કાંઈ અઘરું નથી. નથી ને? ઓકે ગુડ. આ ઇક્વેશન ખબર હતું પણ ગોસના નિયમનો ઉપયોગ કરીને આપણે નહોતું સાબિત કરવાનું. આપણે કુલમના નિયમ એટલે E ઇઝ ઇક્વલ ટુ KQ/R², જે કુલમના નિયમ આધારિત એકમ વિદ્યુતભાર પર લાગતું બળ છે એના આધારે જ સાબિત કર્યું આપણે લોકોએ. ડન. એટલે અહીંયા છે ને આટલી વસ્તુ યાદ રાખવાની છે. મેઇન તો એક આ લિમિટ, અહીંયા છે ને આટલી વસ્તુ યાદ રાખવાની છે. એક આ લિમિટ. ડન. એક આ સ્ટેપ જો આ રહ્યું, અહીંયા હું બોક્સ કરી દઉં છું ને એ સ્ટેપ. આટલા સ્ટેપ છે ને તમારે યાદ રાખવા જોશે. એટલે કે તમારે આકૃતિ ઉપરથી જોવા જશે. એમાં વિકલન છે, એમાં ડીએક્સની કિંમત છે, પછી એક્સની કિંમત જે હતી ડીએક્સની કિંમત મૂકી તો અહીંયા પાછી એક્સની કિંમત મૂકીને આપણે એક્સને કાઢી જ નાખો. ઇનશોર્ટ એક્સનો લોપ કર્યો. કારણ કે અંતર છે ને તમે ઓલરેડી ડિફાઇન વાય કર્યું હતું. જાર્યું અનંત લંબાઈના તારથી વાય અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવેલા કોઈ પણ બિંદુએ તો એક્સનો લોપ જ કરવો પડે. તો જો મેં આખા બોક્સ કરેલા સ્ટેપમાં એક્સનો લોપ જ કર્યો છે મેં. દેખાય છે? એક્સનો લોપ જ છે. જો એક્સને કાઢી જ મૂક્યો, જેટલા એક્સ હતા એ બધાને કાઢી મૂક્યો. ડીએક્સ હતો તો ડીએક્સને કાઢ્યો, એક્સ હતું તો એક્સને કાઢ્યું, થીટાના ટર્મિનોલોજીમાં લઈ ગયો, પછી થીટાની કિંમત મૂકી, થીટા વેરાય સાઇન થીટા આવ્યું. સાઇન થીટાનું મૂલ્ય ક્યાંથી ક્યાં બદલે છે તો -π/2 થી +π/2 એ ઓલરેડી ડિફાઇન કરી કિંમત. 1 + tan² થીટા તો sec² થીટા થઈ યાદ હોવું જોઈએ. મેજોરિટી યાદ જ હશે પણ યાદ હોવું જોઈએ. તો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કાંઈ પણ ના સમજાય તો મને પૂછજો. બરાબર છે? આટલું સમજાઈ ગયું? કાંઈ પણ ના સમજાય તો મને પૂછવાની છૂટ છે. એટલે કાંઈ પણ વિચાર્યા વગર બિંદાસ મને પૂછી લેજો. ડન. એક વખત આ સમ પાછો બેકવર્ડ જઈને ધારો કે પાછો સમજવો તો પાછો જાઓ, પાછું જોવું. સર અહીંયા સાઇન થીટા કેન્સલ કેમ થઈ ગયા, અહીંયા માત્ર કોસ થીટા જ કેમ આવ્યા? તો વિડીયોને પાછો બેક લઈ જાઓ અને પાછો રિવાઇઝ કરો તો પાછું આવશે એ વસ્તુ. એટલે તમે વારંવાર રિવાઇઝ કરી શકો છો એ વસ્તુને. ડન. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં આવી ગઈ. આ બોક્સ કરેલું યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નો સર. ઓકે ગુડ. તો અહીંયા તમારી પાસે એના પછીનો સમ છે કંઈક 1.31. હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા છે ને ન્યુક્લિયસની રચનામાં. ક્વાર્ક્સ તરીકે ઓળખાતા પ્રાથમિક એપના બનેલા છે. આપણે ઘણી વખત વાત થઈ ગઈ અપ ક્વાર્ક્સ ડાઉન ક્વાર્ક્સ. જો અહીંયા આવ્યું એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. કેટલા ક્વાર્ક્સના બનેલા છે? 3 ક્વાર્ક્સના. કહેવાતા અપ ક્વાર્ક્સનો જેનો વિદ્યુતભાર +2/3 છે, જેને ડી વડે દર્શાવાય.
ડાઉન ક્વાર્ક્સ કે જેનો વિદ્યુતભાર -1/3 છે અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. બીજા ક્વાર્ક્સ પણ શોધાય છે જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે. તો અહીંયા તમારે એવું કહેવાનું છે પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક્સનું બંધારણનું સૂચન કરો. ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન હજી પણ એક વસ્તુના બનેલા છે જેને ક્વાર્ક્સ કહો છો. ક્વાર્ક્સના હકીકતે ઘણા બધા પ્રકાર છે. અહીંયા બે જ ક્વાર્ક્સની ચર્ચા કરેલી છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. તો અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર કંઈક આટલો હોય, ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર કંઈક આટલો હોય. હવે તમારે એ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સનું બંધારણ જોવાનું છે. પ્રોટોન અને ન્યુટ્રોન માટે અપ ક્વાર્ક્સ ડાઉન ક્વાર્ક્સ કઈ રીતના હોય, ન્યુટ્રોન માટે કઈ રીતના હોય. કુલ 3 કેટલા ક્વાર્ક્સના બનેલા છે સર? 3 ક્વાર્ક્સના બનેલા છે. આ યાદ રાખજો. કેટલા ક્વાર્ક્સના બનેલા છે સર? તો કે 3 ક્વાર્ક્સના બનેલા છે. ચાલો, ઇઝી છે, સમજાઈ જશે. ચાલો, ગિવન ડેટામાં અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો છે સર? 2/3. ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો છે? તો કે -1/3. ચાલો, સહેલું છે. પ્રોટોનનું બંધારણ જોતું હતું, ન્યુટ્રોનનું બંધારણ જોતું હતું. તો પહેલા પ્રોટોન માટે ગણતરી કરીએ. ધારો કે પ્રોટોનમાં અપ ક્વાર્ક્સની સંખ્યા x છે, નથી ખબર આપને, એ જ શોધવાનું છે. ટોટલ થઈને છે ને અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ થઈને 3 છે. ધારો કે અપ ક્વાર્ક્સની સંખ્યા x છે, તો ડાઉન ક્વાર્ક્સ 3 - x થાય કે ના થાય? હા કે ના? ટોટલ 3 છે. હવે સમજો, ટોટલ 3 છે, એમાંથી મેં એમ કહી દીધું કે અપ ક્વાર્ક્સ x છે, તો ડાઉન ક્વાર્ક્સ 3 x એટલે ધારો કે 2 હોય તો ડાઉન ક્વાર્ક્સ કેટલા હોય? તો કે 1 હોય. 3 - 2 કરો તો 1 વધે. ટોટલ 3 છે એવું રકમમાં કહે છે. એટલે કે અહીંયા તમે એમ લખી શકો પ્રોટોનમાં અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી છે? x. તો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા કેટલી છે? 3 - x. તો ટોટલ વિદ્યુતભાર કેટલો? ટોટલ વિદ્યુતભાર તો સર અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર થાય કે ના થાય? હા સર. તો કે વિદ્યુતભાર Q બરાબર એની થાય સર. અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સ એનો ટોટલ વિદ્યુતભાર તો ઈ જ હોય. પ્રોટોનનો વિદ્યુતભાર તો ઈ જેટલો જ હોય ને. એ પ્રોટોન કુલ કેનો બનેલો સર? અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. એટલે અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સ છે, એટલે અપ પ્લસ ડાઉન બે ભેગા થઈને વિદ્યુતભાર ટોટલ ઈ બને. તો કે અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર Q1 પ્લસ Q2 આમ લખો તો Q બરાબર એની લખાય કે ના લખાય? એન એટલે ઈ વિદ્યુતભારની સંખ્યા, અપ ક્વાર્ક્સની સંખ્યા. આ ડાઉન ક્વાર્ક્સની સંખ્યા. ઈ એટલે એના વિદ્યુતભાર જે આપેલા છે. જો અપનો કેટલો, ડાઉનનો કેટલો લખી શકાય? તો એટલે લખ્યું, જો આ રહ્યું. અપ ક્વાર્ક્સ માટે લખ્યું. અપ ક્વાર્ક્સ માટે n × e. n એટલે કેટલા? તો કે અહીંયા ધારેલા છે સર, તમે x ધાર્યા છે, x. અને એનો વિદ્યુતભાર કેટલો છે? તો કે 2/3 × e. પ્લસ હજી કોનું બનેલું છે સર? તો કે ડાઉન ક્વાર્ક્સનો. એનો વિદ્યુતભાર કેટલો? એના વિદ્યુતભારની સંખ્યા ડાઉન ક્વાર્ક્સની કેટલી છે? 3 - x. તો 3 - x. અને એનો પોતાનો વિદ્યુતભાર કેટલો છે? તો કે -1/3. આ બે ભેગા થઈને ઇલેક્ટ્રોન પ્રોટોનનો વિદ્યુતભાર ઈ બનાવે છે. તો ટોટલ મેં ઈ લખ્યું. આ સ્ટેપ જ મહત્વનું છે, બાકી દાખલો પૂરો. કુલ વિદ્યુતભાર એની બરાબર થાય. પ્રોટોન કોનો બનેલો છે? તો કે સર અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સ. હા કે ના? કેનો બનેલો છે? અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. એટલે બેનો સરવાળો કરો બંનેના વિદ્યુતભાર, એટલે ટોટલ પ્રોટોનનો વિદ્યુતભાર ઈ જેટલો થાય. હા કે ના? ઓકે, ગુડ સર, ઈ જેટલો થાય. તો કે વિદ્યુતભાર ક્વોન્ટાઇઝેશનના કન્સેપ્ટ પ્રમાણે, ક્વોન્ટમીકરણના કન્સેપ્ટ પ્રમાણે વિદ્યુતભાર બરાબર એની થાય. એન એટલે એની સંખ્યા, ઈ એટલે એનો વિદ્યુતભાર. એવા કોણ છે? તો અપ અને ડાઉન બે છે, તો બેનો સરવાળો કરો ને ટોટલ ઈ બને કે ના બને? આ લખ્યું. આ x ધાર્યું હતું, આનો વિદ્યુતભાર રકમમાં દીધેલો હતો, આનું 3 - x થયું, આ રકમમાં છે. ટોટલી કેલ્ક્યુલેશન કરો. 2/3 xe પ્લસ 3 × માઇનસ, અહીંયા તમારી પાસે કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા તમારી પાસે -c થશે. કન્ફર્મ. એટલે અહીંયા તમારી પાસે -c પ્લસ 1/3 × xe. આટલું કન્ફર્મ. આમાં ડાઉટ કોઈને? ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે e. કારણ કે અહીંયા 1/3 3 3 કેન્સલ થાય કે નહીં? આ -1/3 આની ભેગું ગુણાય અને આની ભેગું ગુણાય. ડન. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. એટલે અહીંયા તમારી પાસે -c માઇનસ અહીંયા પ્લસ થઈ ગયા. એટલે અહીંયા તમારી પાસે -1/3 e નું -1/3 -x સાથે મલ્ટીપ્લાઇડ થયું, પ્લસ 1/3 xe થાય. કેલ્ક્યુલેશન કરો. ચાલો, કેલ્ક્યુલેશન કરી. આ ઈ છે, સામેની બાજુ વયું ગયું, તો e પ્લસ e તમારી પાસે 2e થઈ ગયું. આ બેને ઓલરેડી સરવાળો કર્યો, 2/3 પ્લસ 1/3 એટલે 1 થઈ ગયું. xc બરાબર 2 એટલે x બરાબર કેટલા થઈ ગયા? 2. ઇન શોર્ટ x બરાબર 2 એટલે સર પ્રોટોનની અંદર અપ ક્વાર્ક્સ 2 છે. તો ડાઉન ક્વાર્ક્સ કેટલા હોય? 3 - x. તો 3 - 2 બરાબર 1 થાય. એટલે સર પ્રોટોન છે ને, પ્રોટોન એ 2 અપ ક્વાર્ક્સનો બનેલો છે
અને એક ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. લખાય કે ના લખાય એમ એ જ જોતું હતું. લખ્યું 2 અપ ક્વાર્ક્સનો બનેલો છે, એક ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. અપ ક્વાર્ક્સ એને યુ લખાય. શું લખાય? યુ. 2 અપ ક્વાર્ક્સ છે એટલે યુ યુ, અને એક ડાઉન ક્વાર્ક્સ છે એટલે યુ યુ ડી. આ પ્રોટોનનું બંધારણ થયું ક્વાર્ક્સની દ્રષ્ટિએ. 2 અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. સમજાઈ ગયું? ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ? જે રીતના પ્રોટોનની ગણતરી કરી ને એ જ રીતના છે ને તમારે લોકોએ ન્યુટ્રોનની ગણતરી કરવાની છે. હાલો કરો. ન્યુટ્રોન માટે ધારો કે ન્યુટ્રોનમાં અપ ક્વાર્ક્સની સંખ્યા x છે, ધારવાની જ છે ને. ડાઉન ક્વાર્ક્સની સંખ્યા 3 - x છે. હવે પ્રોટોનનો કુલ વિદ્યુતભાર E હોય, પણ ન્યુટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો? સર 0. ન્યુટ્રોનનો વિદ્યુતભાર હોય જ નહીં. વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. અહીંયા તમે ફેર શું પડશે ખબર છે? અહીંયા તમે E લખતા ને અહીંયા તમારે 0 લખવાનું છે. બસ કાંઈ ફેર જ નહીં પડે બીજો. તો અહીંયા તમારી પાસે ન્યુટ્રોનનો વિદ્યુતભાર એટલે અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સ બરાબર 0 થવા જોઈએ. તો અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર Q બરાબર એની થાય, તો અપ ક્વાર્ક્સ x અને E એટલે કે 2/3. આ કોપી જ છે. પછી અહીંયા 3 - x n બરાબર 3 - x -1/3 બરાબર 0. પાછો કાઉન્સ ખોલ નાખો. માઇનસ E ઓલી બાજુ ગયું એટલે અહીંયા E આવ્યું. અહીંયા તમે સરવાળો કર્યો એટલે x આવ્યું, એટલે E કેન્સલ થયા, એટલે x બરાબર કેટલા આવ્યા? 1. x બરાબર કેટલા આવ્યા? 1. એનો મતલબ એવો થઈ ગયો કે અપ ક્વાર્ક્સની સંખ્યા 1 થઈ. x બરાબર 1 આવ્યું. ડાઉન ક્વાર્ક્સ 3 - x છે, તો 3 - 1 બરાબર 2 થાય. ઇન શોર્ટ ન્યુટ્રોન છે ને એક અપ ક્વાર્ક્સનો અને 2 ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. તો આનું બંધારણ લખવું હોય તો અહીંયા યુ ડી ડી. એક અપ ક્વાર્ક્સ 2 ડાઉન ક્વાર્ક્સ. યુ ડી ડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. બેઝિક કન્સેપ્ટથી જ સોલ્વ કર્યો મેં. બેઝિક કન્સેપ્ટ એટલે ક્યાં કન્સેપ્ટ સર? તો કે સર ક્વોન્ટમીકરણનો કન્સેપ્ટ. જી વિદ્યુતભાર ખબર નતો ધારી લીધો મેં. ખબર નહોતી સર ધારી લીધો. આ ધાર લીધો. તો આ બે ભેગા થઈને પ્રોટોનનો કુલ વિદ્યુતભાર E બનાવે. તો બેનો સરવાળો કરો. Q બરાબર શું મૂક્યું? n મૂક્યું. ડન. n બરાબર x ધાર્યું હતું. અહીંયા આનો વિદ્યુતભાર તો રકમમાં દીધો હતો. ડન. કન્ફર્મ. પ્રોટોનની ગણતરી કરો પછી ન્યુટ્રોનની ગણતરી એની મેળે થઈ જાય. એટલે તમે જ્યારે સમ ગણો ને ત્યારે પ્રોટોનનું મોઢે ગણજો અને ન્યુટ્રોનનું છે એ મોઢે ગણવાનું ટ્રાય કરજો. પ્રોટોનનું એમને આવડી જાય ને એ મોઢે જ થઈ જાય એવું છે. કાંઈ એમાં છે ને એક વખત સમજાવી દીધું ને એટલે આરામથી સોલ્વ થઈ જાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો ને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ને ના સમજાય તો તમે મારો કોન્ટેક્ટ ઇઝીલી કરી શકો છો. કન્ફર્મ? ડાઉટ આમાં હું આરામથી સમજાવીશ તમને લોકોને. ચાલો, સમ નંબર 1.32 છે ને એ સહેલો છે, થિયરિટિકલ છે. એટલે હું એને એક એમ કહેવાય ને કે રિઝલ્ટ છે, પરિણામ છે. એ 1.32 હું તમને હોમવર્કમાં આપું છું. સમ નંબર 1.32. જેટલા પણ થિયરિટિકલ સમ છે એટલા તમારે હોમવર્કમાં લખવાના નથી, ખાલી વાંચી જવાના છે. કેલ્ક્યુલેટિવ સમ જ તમારે કેલ્ક્યુલેશનમાં લેવાના છે. ઇનશોર્ટ હોમવર્કમાં કરવાના છે. મેં ભલે સમજાવ્યું, અમુક સમજાય. આ 1.32 એક જ આપું છું, બાકીના બધા મેં સમજાવી દીધા છે ઓલરેડી. સમ તમને થી જ ના ડન. તો એ ગણવાના નથી, તમારે માત્ર કેલ્ક્યુલેટિવ સમ જ ગણવાના છે. ચાલો, તો એના પછીના 2 સમ છે, એનાથી આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો એના પછીનું સમ છે m દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ 2 વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે. એક m દળ અને -q વિદ્યુતભારની પ્લેટની વચ્ચે vx વેગથી પ્રારંભમાં એક શખ્સને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ L છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન QEL²/2m Vx² છે. -q વિદ્યુતભાર અહીંથી આમ દાખલ કરો તો મને એટલી ખબર પડે કે એ પ્લસ તરફ જાય. જો અહીં -q દાખલ કર્યો તો કંઈક વિચલન થયું કે ના થયું? એ વિચલન ગણવાનું છે. એ કેટલું છે? તો કે QEL²/2m Vx² છે. દૂરના છેડા, પ્લેટના દૂરના છેડે વિચલન આટલું થાય. ડન. એ ગણવાનું છે. વિદ્યુતભારનું દળ m છે, -q વિદ્યુતભાર, પ્રારંભિક વેગ Vx છે, પ્લેટની લંબાઈ L છે, એટલે આ પ્લેટની અંદર L અંતર કાપતો હોવો જોઈએ. ડન. ચાલો, ઓકે, ગુડ. એનું સોલ્યુશન જોઈ લઈએ. સહેલું છે. અહીંયા તમારી પાસે છે ને અહીંથી આમ આટલું થયું તો કે આ વિચલન થાય કે ના થાય? આટલું વિચલન થયું. ઇનશોર્ટ આ વાય ગોતવાનું છે તમારે. અહીંથી વિદ્યુતભાર દાખલ કર્યો સીધો જશે? ના જાય ને સર.
માઇનસ ક્યુ વિદ્યુતભાર દાખલ કરો એટલે પ્લસ તરફ જાય, એટલે પ્લેટના બીજા છેડે પહોંચ્યો ને ત્યારે આટલો ઉપર ગયો એક સમસ્થિતિ છે, અથવા તો એની મૂળ દિશાથી વાય જેટલો ઉપર ગયો. શું બોલ્યો હું? એની મૂળ દિશા આમ હતી, ત્યાંથી કેટલો ઉપર ગયો સર? વાય જેટલો ઉપર ગયો. તો એ ગોતવાનું છે. તો કે સમસ્થિત દિશા માટે હાલો ચેક કરીએ. સમસ્થિત દિશા માટે x બરાબર l છે. મેં તમને કીધું ને l અંતર કાપતો હોવું જોઈએ. પ્રવેગ 0 છે, નાચ પાડી તો અચળ હકીકત, સમય t લાગે છે. તો આપણે એમ લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. લખી શકો પ્રવેગ 0 છે એટલે આ નીકળી ગયો. x બરાબર અંતર કેટલું છે? તો કે l છે. v0 પ્રારંભિક વેગ આપેલો છે vx, એટલે અહીંયા તમારી પાસે શું આવી ગયું? l ઇઝ ઇક્વલ ટુ vx ઇન્ટુ t. સમયને કરતા બનાવો તો t બરાબર l અપોન vx થાય. હા સર થાય. ઓકે ડન. શિરોલંબ દિશા માટે શું? આ સમસ્થિતિ માટે જોયું, હવે શિરોલંબ માટે જુઓ. તો અહીંયા શિરોલંબમાં સ્થાનાંતર કેટલું થાય છે? તો કે y. શિરોલંબમાં વેગ કેટલો છે? પ્રારંભિક કંઈ હતો જ નહીં, વેગ 0 છે. પ્રવેગ છે? તો કે સર હા, બળના કારણે જ આવી રીતના વિચલન થશે ને, ચોક્કસ બળ લાગતું હશે. કયું બળ સર? તો કે વિદ્યુતીય બળ. કયું બળ સર? તો કે વિદ્યુતીય બળ. પ્રવેગ કેટલો થાય? એ બરાબર fm. અચળ પ્રવેગ થાય કે ના થાય? ડન. સમસ્થિતિ જ કોઈ પ્રવેગ નથી. અહીંયા બળ છે, અહીંયા છે ને પ્રવેગ ડિફાઇન થયો છે વાય દિશામાં. ડન. અહીંયા વેગ નથી, ત્યાં પ્રવેગ છે. પ્રારંભિક વેગ ત્યાં 0 છે. ક્યાં? તો કે અહીંયા શિરોલંબ દિશા માટે પ્રારંભિક વેગ કેવો છે? તો કે 0 છે. ઓકે ગુડ. પ્રવેગ કેટલો છે? તો કે a ઇઝ ઇક્વલ ટુ f અપોન m થાય. f બરાબર ma ઉપરથી, એમાં a ઇઝ ઇક્વલ ટુ f અપોન m લખી શકો. f ની જગ્યાએ q બળ લાગે તો કે સર વિદ્યુતીય બળ, એટલે q e અપોન m લખી શકો. હા સર લખી શકીએ. તો અહીંયા સમય કેટલો છે? t છે. તો y બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર થાય. પ્રારંભિક વેગ શિરોલંબ દિશામાં કંઈ હતો જ નહીં, એટલે એ 0 થયો. a એટલે બરાબર શું મૂક્યું? q e અપોન m. t ની કિંમત કેટલી મૂકી? t જો અહીંયા ઉપર ગયો. t ની કિંમત કેટલી મૂકી? l અપોન vx મૂકી કે નહીં? એટલે આ 0 1/2 q e અપોન m l અપોન vx સ્ક્વેર. આને ખોલ નાખો તો y બરાબર અહીંયા q e l સ્ક્વેર અપોન 2m ઇન્ટુ vx સ્ક્વેર થાય. જે આપણે સાબિત કરવાનું હતું. હજી એક વખત જોઈ લઈ. સમસ્થિતિ દિશામાં વેગ છે પ્રારંભિક. હા કે ના? હા સર. પ્રવેગ 0 છે. સમસ્થિતિ દિશામાં પ્રારંભિક પ્રવેગ છે અને પ્રવેગ 0 છે. એટલે વસ્તુ તમે માઇન્ડમાં રાખજો. તો સ્થાનાંતર કેટલું હતું? x બરાબર l. ઇક્વેશન એક જ લગાડ્યું. x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એક જ ઇક્વેશન લગાડ્યું. એક વખત સમસ્થિતિ માટે, એક વખત શિરોલંબ માટે. સમસ્થિતિમાં પ્રવેગ નથી, શિરોલંબમાં પ્રવેગ છે ને પ્રારંભિક વેગ નથી. હું શું બોલ્યો? યાદ રાખજો. પ્રવેગ છે ને પ્રારંભિક વેગ નથી. ડન. તો અહીંયા તમારી પાસે પ્રવેગ 0 x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ નીકળી ગયું. x બરાબર l છે. v0 vx જે રકમમાં છે t. t ની કિંમત કેટલી મળી? l અપોન vx. શિરોલંબ દિશામાં બળ લાગે છે એટલા જ માટે છે ને વિદ્યુતભારનું વિચલન થયું ને શિરોલંબ દિશામાં, આટલું વિચલન થાય ને, કારણ કે બળ લાગ્યું. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ v0 0 એટલે આ નીકળી ગયું. a ની કિંમત q e અપોન m જે આપણે પહેલાં જ ખબર છે. t ની કિંમત ઉપર ગઈ હતી. અહીંયા t ની કિંમત આ રહી સર l અપોન vx હોલ સ્ક્વેર. એટલે તમારી પાસે y નું ઇક્વેશન મળ્યું q e l સ્ક્વેર અપોન 2m vx સ્ક્વેર. હવે આ જ ઇક્વેશનને ડાયરેક્ટ નીચે મૂકો એટલે પછી સમ કેલ્ક્યુલેટ થઈ જશે. તો અહીંયા તમને એમ કીધું છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી બે પ્લેટો વચ્ચે E બરાબર 9.1 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ છે. ઇલેક્ટ્રોનનો vx 2.0 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? એટલે અહીંયા બે પ્લેટ હતી, વચ્ચે આમ ગયો તો અહીંયા ક્યાં અથડાશે એ તમારે ગોતવાનું છે. તો મળી જાય કે ના મળી જાય સર? એનું તો ઇક્વેશન આપણે પ્રૂવ કર્યું હતું. ડન. બધું આપેલું છે તો કાંઈ નથી કરવાનું. અહીંયા vx આપેલો છે, y આપેલો છે. અહીંયા તમારી પાસે y તમને કાંઈક કીધું છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી, એટલે આ તમારે બે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી બે પ્લેટો વચ્ચે ડન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા તમને એમ કીધું E બરાબર એટલું છે, Q બરાબર 1.6 m છે. તો અહીંયા y બરાબર શું થાય વિચલન? તો કે y બરાબર QEL સ્ક્વેર અપોન 2m vx સ્ક્વેર. થયું કે ના થયું? y બરાબર QEL સ્ક્વેર જે ઉપર ઇક્વેશન હતું ઓલરેડી. અહીંયા l સ્ક્વેરના કરતા બનાવો તો અહીંયા l સ્ક્વેરના કરતા બનાવો તો 2m vx સ્ક્વેર ઇન્ટુ y અપોન QE થાય કે ના થાય? થાય ને સર? તો બધુંય છે હો. 2 છે, m છે, vx છે, y છે, QE છે કે નહીં? તો જોવો જી 2 છે, E છે, અહીંયા તમારી પાસે
2 × 10⁶ છે, વીએક્સ સ્ક્વેર છે, આ વીએક્સ સ્ક્વેર, આ વાય છે, આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારને દળ. બધી કિંમત મૂકી, સોલ્યુશન કરો, કેલ્ક્યુલેશન કરો એટલે તમારી પાસે કંઈક આન્સર આવશે 25 × 10⁻5. આ કેલ્ક્યુલેશન મોટી છે, હાથે કરવાનો ટ્રાય કરજો. ડન. એટલે અહીં એલ સ્ક્વેર 2.5 × 10⁻4 થયું. સ્ક્વેર છે, સામેની બાજુ જઈએ તો અંડરરૂટ થાય. અંડરરૂટ થાય એટલે 2.5નું અંડરરૂટ 1.58 અને ગુણ્યા 10⁻2, 10⁻4 નું અંડરરૂટ 10⁻2. એટલે હું 10⁻2 એટલે સેન્ટીમીટર લખી શકું અને 1.58 એપ્રોક્સિમેટ એટલે કેટલા લખ્યા? 1.6 સેન્ટીમીટર. 1.6 સેન્ટીમીટર. ડન. એટલે એલ બરાબર એલ બરાબર છે ને આ એલ 1.6 સેન્ટીમીટરના અંતર અથડાશે. અહીંથી જ્યાં 0થી સ્ટાર્ટ થયું ત્યાંથી 1.6 સેન્ટીમીટર થાય ને આ અંતર, ત્યારે છે ને ઇલેક્ટ્રોનની ઉપરની પ્લેટને અથડાય. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ઇલેક્ટ્રોનને વીએક્સ બરાબર ખાલી જગ્યાના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે એટલે આટલા વેગથી, તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? તો કે સર ઇલેક્ટ્રોન અહીંથી દાખલ કર્યો ને એટલે 1.6 એલ અંતર કાપે ને, એલ બરાબર 1.6 સેન્ટીમીટર, ત્યારે અથડાય. ડન. કન્ફર્મ. આમાં ડાઉટ કોઈને નથી ને? ડાઉટ? ના સર, બધી કિંમત આપેલી હતી, બધી કિંમત. ઇલેક્ટ્રોન એમ જ ધરો નીચેથી પ્રક્ષિપ્ત કર્યો છે, આમ નીચેની પ્લેટથી, તો જ એ વાય અંતર થાય ને, આટલું અંતર આ વાય થાય. ડન. પ્રક્ષિપ્ત કર્યું છે એમ જ ધારવાનું. વાય બરાબર 0.5 × 2 પ્લેટ વચ્ચેનું અંતર એ તમને 0.5 સેન્ટીમીટર જ કીધું છે. એટલે નીચેની પ્લેટની બાજુમાંથી પ્રક્ષિપ્ત કર્યો એટલે આટલું અંતર 1.6 સેન્ટીમીટર અંતર કાપીને એ ઇલેક્ટ્રોન અહીંયા અથડાણો. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? બહુ નિરાતે છે ને બધા સમ ગણી લેજો, થિયરીના સમ ગણવાના નથી. શું બોલ્યો હું? થિયરીના સમ ગણવાના નથી, બાકી બધા જ સમ ગણી લેજો. જો કાંઈ પણ ડાઉટ હોય ને, કાંઈ પણ ડાઉટ હોય તો મને કાંઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર છે ને ફોન કરી લેજો કે મેસેજ થ્રુ પૂછી લેજો કે સર આ સ્ટેપ કેમ આવ્યું, કે આ સ્ટેપ કેમ આવ્યું. આ સાથે આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર નંબર 2 ઇન શોર્ટ તમારું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 બંને કમ્પ્લીટ થઈ ગયા છે ગુજરાત બોર્ડના. ડન. અને આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બહુ નિરાત આ બધા સમ જોઈ લેજો એક વખત, ટાઈમ કાઢીને આખું સ્વાધ્યાય અને વધારે સ્વાધ્યાય એકારે જોઈ નાખજો, એટલે એ લપ મટે આપણેથી. અને એક એક બબેવા સમ ગણી નાખજો તમારી રીતે. ડન. ટાઈમ મળે એટલે. ને બી સિરિયસ, ચેપ્ટર પૂરા થવા માંડ્યા છે, સિલેબસ ચાલવા માંડ્યો છે. આજે મેં ઘન અવસ્થાની ઓલરેડી પીડીએફ છે ને એ ઓલરેડી ગ્રુપમાં સેન્ડ કરી દીધી છે. નીટની વર્કશીટ આપણે જે હું તમને હેન્ડ લખીને આપતો એ ઓલરેડી અત્યારે મેં ગ્રુપમાં સેન્ડ કરી દીધી. એ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. એનું સોલ્યુશન 2 દિવસ પછી મૂકીશ. સિરિયસ થઈ જાજો. કન્ફર્મ. ચાલો નેક્સ્ટ લેક્ચર આપણે સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ. અને આ લેક્ચરમાં કાંઈ પણ ના સમજાણું હોય તો તમે કાંઈ પણ શંકા રાખ્યા વગર મને ફોન કે મેસેજ કરી શકો છો. ઓકે, ગુડ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.